नमस्कार। हिंदुस्तान की धरोहर अखबारना डिजिटल प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની। મોરવા હડફ તાલુકામાં જાણે શેઠોની શિખામણ ફક્ત ને ફક્ત ઝાંપા સુધી રહી ગઈ હોય તેવા દ્રશ્યોના ઘાટ સર્જાયા છે। સ્વચ્છ ભારતના મોટા મોટા દાવા વચ્ચે મોરવા હડફ મામલતદાર કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું જોવા મળી રહ્યું છે કે મામલતદાર કચેરીના જે શૌચાલયોની હાલત એટલી બધી ખરાબ છે કે અંદર પ્રવેશતાની સાથે જ અસહ્ય દુર્ગંધના કારણે લોકો નાક દબાવવા માટે મજબૂર બન્યા છે। આ કચેરીમાં હજારો લોકો પોતાના કામકાજ અર્થે રોજ આવે છે, પરંતુ શૌચાલયોની હાલત જોઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે સરકારી કચેરીઓ જ આવી ગંદકીવાળી હાલતથી હોય તો સામાન્ય જનતાને સ્વચ્છતાનો પાઠ કોણ ભણાવશે? સ્વચ્છ ભારત મિશન અભિયાનના નામે લાખો રૂપિયાના બિલો ફક્ત ને ફક્ત પાસ કરાય છે, પણ મોરવા હડફનો ગ્રાઉન્ડ રિપોર્ટ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે। અહીં તો પેલી કહેવત છે એ સાચી સાબિત થાય છે કે ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને કહે સાસરે જા। તો જવાબદાર અધિકારીઓએ ક્યારેક આ શૌચાલયોની મુલાકાત નહીં લીધી હોય કે પછી આ માવા અને મસાલા ખાઈને પિચકારીઓ મારનારા બીજા કોઈ નહીં પરંતુ આ અધિકારી બાબુઓમાંથી જ છે। અને પછી વળી સ્વચ્છતાના નામે બિલોને પાસ કરાવવા માટે માત્ર ને માત્ર કાગળ પર ફોટો સેશન પૂરતી જ આ યોજના સીમિત રહી ગઈ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર તાત્કાલિક સફાઈ કરાવી પોતાની જવાબદારી નિભાવશે કે પછી લોકોને ગંદકી અને દુર્ગંધ વચ્ચે જ કામ કરાવવું પડશે। આ મોરવા હડફની મામલતદાર કચેરી છે કે ગંદકીનું સામ્રાજ્ય? ક્યાં સુધી રહેશે આવી જ ગંદકી? મોરવા હડફ મામલતદાર કચેરીના શૌચાલયો તો ગંદકી અને દુર્ગંધના ખદબદતા અડ્ડા જામ્યા હોય તેવા અડ્ડા જામ્યા હોવાના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોરવા હડફની મામલતદાર કચેરીમાં આવેલા જે શૌચાલયો છે એ શૌચાલયોની હાલત અત્યંત દુર્ગંધમય બની ગઈ છે। શૌચાલયોમાં ગંદકી એટલી અને અસહ્ય દુર્ગંધ ફેલાયેલી છે કે અંદર જવું તો દૂર પરંતુ પાસે ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો, ખેડૂતો, મહિલાઓ અને વડીલો વિવિધ કામકાજ અર્થે ત્યાં આવે છે, પરંતુ સ્વચ્છતા જાળવવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે, જેના કારણે સ્થાનિક લોકો અને અરજદારોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું સરકારી કચેરીઓમાં સ્વચ્છતા માત્ર કાગળ પૂરતી જ રહી ગઈ છે? આ મામલતદાર કચેરીમાં બેઠેલા ઓફિસરોના ઘરે પણ આવી જ ગંદકીથી ભર્યા શૌચાલયો હશે કે કેમ? હવે જોવાનું એ રહે છે કે જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે છે કે પછી લોકોને આવી જ ગંદકી વચ્ચે કામ કરાવવું પડશે। આવા જ નવા ન્યૂઝની અપડેટ સાથે હું ફરી આવીશ, પરંતુ જો તમે ચેનલ પર નવા છો તો હિન્દુસ્તાન કી ધરોહર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।